થરાદ ડીસા હાઈવે પર ખોરડા નજીક અકસ્માતમાં 4 લોકોના મોત થઈ ગયા છે। કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં કારમાં સવાર પરિવારના સભ્યોના મોત નીપજ્યા। ઊંઝાથી વાવ ઘરે પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો છે। મૃતદેહને પીએમ અર્થે હાલ તો હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને અકસ્માતને લઈને પોલીસે પણ તપાસ છે એ શરૂ કરી દીધી છે। સંવાદદાતા દિનેશ ઠાકોર વધુ જાણકારી આપી રહ્યા છે। દિનેશ, કેવી રીતે અકસ્માત સર્જાયો છે, શું છે વિગતો? જણાવી દઈશ કે જે થરાદ ડીસા હાઈવે છે ત્યાં ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। કારની અંદર 4 લોકો જે સવાર હતા તેમનો અકસ્માતનો ઘટના સ્થળે જ મૃત્યુ થયો હતો અને તેમના મૃતદેહને થરાદની સરકારી હોસ્પિટલ પીએમથી ખસેડવામાં આવે છે। સાથે સાથે થરાદ પોલીસે ઘટના સ્થળ પહોંચીને તપાસ હાથ ધરી છે। જી બિલકુલ દિનેશ, આભાર। તો આ અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા છે। તેમના જે મૃતદેહો છે તેમને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। હવે અકસ્માતને લઈને પોલીસે પણ તપાસ છે એ હાથ ધરી છે। મહત્વનું છે કે કાર અને ટ્રક વચ્ચે આ ગમખ્વાર અકસ્માત, જેમાં કારમાં સવાર પરિવારના 4 સભ્યોના કમકમાટી ભર્યા મોત થઈ ગયા છે। ઊંઝાથી આ પરિવાર છે એ પરત ફરી રહ્યો હતો અને થરાદ ડીસા હાઈવે નજીક ખોરડા નજીક અકસ્માત થયો।